ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 તારીખ 18/4/24ના રોજ વિષય વિજ્ઞાનની લેવામાં આવી. એમાં આપણે આજે આ વિડીયોમાં ધોરણ 8નું પેપર સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે તો 23. કોઈપણ ડોલરના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. નીચેનામાંથી ખાલી જગ્યા વિદ્યુત વહન થતું નથી તો નિસ્યંદિત પાણીમાં. વિદ્યુતનો સુવાહક પદાર્થ કોણ છે તો એલ્યુમિનિયમ. તો આ રીતે વિકલ્પોના જવાબ તમારે ટીક કરવાના છે. તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. તો આપણે તફાવત જોઈએ. સંપર્ક બળ, જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે. ઉદાહરણ છે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. બિન સંપર્ક બળ, બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને બિન સંપર્ક બળ કહે છે. ઉદાહરણ છે સ્થિત બળ અને ચુંબકીય બળ. હવે બીજું જોઈએ સ્નાયુ બળ અને ચુંબકીય બળ. તો સ્નાયુ બળ જોઈએ, શરીરના સ્નાયુ વડે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. સ્નાયુ બળ એ સંપર્ક બળ છે. ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે અને અસંપર્ક બળ એ ચુંબકીય બળ છે. તો આ તફાવત જોઈએ. ત્રીજો તફાવત છે ઘોંઘાટ અને સંગીત. તો આ સુખદ ધ્વનિ છે, અસુખદ ધ્વનિ છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. અને સંગીત કર્ણપ્રિય ધ્વનિ છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ચોથો તફાવત જોઈએ વિદ્યુત સુવાહક. જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થાય તેને વિદ્યુત સુવાહક કહે છે. તાર અને એલ્યુમિનિયમ. અને વિદ્યુત અવાહક, જે પદાર્થમાંથી વિદ્યુત પસાર ન થાય તેને વિદ્યુત અવાહક કહે છે. લાકડું અને પ્લાસ્ટિક. તો આ રીતે તફાવતોના 4 તફાવતોના જવાબો આપેલા છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કેટલાક જીવજંતુઓ પ્રાણીઓનો અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? તો જવાબ જોઈએ. કેટલાક જીવજંતુઓ પ્રાણીઓનો અવાજ 20 Hzથી ઓછી 20,000 Hzથી વધારે આવૃત્તિની મર્યાદા ધરાવતો ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતો નથી. તો આ તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. બીજું જોઈએ ધ્વનિ પ્રદૂષણ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, વાહનોમાં અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનનો મોટો અવાજ, ફટાકડા ફૂટવાનો અવાજ, વાહનોના હોર્ન, લાઉડ સ્પીકરનો અવાજ. આ બધા અવાજો જે છે જે આપણે જેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે. ત્રીજો જોઈએ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. શા માટે? તો પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે 20 mm, સ્ત્રીઓમાં 15 mm અને બાળકોના સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. આમ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે. હવે જોઈએ બ. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબો. આપણા શરીર પર વાતાવરણ દબાણ લાગતું હોય તો આપણે કચરાઈ જતા નથી. તો આપણા શરીર પર વાતાવરણનું દબાણ લાગે ત્યારે આપણા શરીર વડે લાગતું દબાણ એ હવા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી પરિણામે બળ શૂન્ય થઈ જાય છે. હવે જોઈએ બીજું ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? ગુરુત્વાકર્ષણ બળની અસર દર્શાવતી પ્રવૃત્તિઓ જણાવો. તો એનો જવાબ જોઈએ આપણે. દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય તો જમીન પર આવીને પડે છે. સિક્કો કે પેન જ્યારે આપણા હાથમાં હોય છે ત્યારે સ્થિર હોય છે, પણ છટકી ગયા બાદ તેઓ નીચે જમીન તરફ ગતિ કરે છે. એ સિક્કાની કે પેનની ગતિને અવસ્થા બદલાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપો. આવૃત્તિને કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે? Hz એટલે હર્ટ્ઝ દ્વારા. ટેડપોલમાંથી પુખ્ત દેડકા પરિવર્તિત થવા માટે પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો થાઇરોક્સિન. હવે જોઈએ વૈજ્ઞાનિક કારણો આપો. વીજળી અને મેઘગર્જના એક જ સમયે થતી હોય છે તો આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. કારણ કે પ્રકાશની ઝડપ એ ધ્વનિની ઝડપ કરતાં વધારે હોવાથી આપણને વીજળી અને મેઘગર્જના એક જ સમયે થતી હોવા છતાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. બીજું જોઈએ આપણે અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓ કોઈપણ ખાસ ઉપકરણની મદદ વગર એકબીજાના અવાજ સાંભળી શકતા નથી.
કારણ કે અવકાશયાત્રીઓ અવકાશમાં હોય ત્યારે ત્યાં શૂન્યાવકાશ હોય છે, જેથી અવાજ એ હવાના માધ્યમમાં પ્રસરે છે. ત્યાં હવા હોતી નથી, એટલા માટે અવકાશયાત્રીઓ એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી. હવે જોઈએ ક, નીચેના પ્રશ્નોના જવાબ કારણ સહિત સમજાવો. બાળકના લિંગ માટે તેની માતા જવાબદાર છે. માન્યતા સંપૂર્ણપણે ખોટી છે, સમજાવો. તો આપણે જોઈએ જવાબ. પ્રશ્ન 3 ક, કારણ કે બાળકના લિંગ માટે તેની માતા જવાબદાર થતી નથી, કારણ કે માતામાં રહેલા એક્સ રંગસૂત્રો જ્યારે પિતામાં આવેલા એક્સ તથા વાય રંગસૂત્રો સાથે જોડાય ત્યારે બાળકનું લિંગ નક્કી થાય છે. જેમ કે સ્ત્રીના એક્સ રંગસૂત્ર અને પુરુષના એક્સ રંગસૂત્ર સાથે જોડાય ત્યારે બાળક છોકરો બને છે. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. કિશોર અવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જરૂરી છે. તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યક છે. પ્રત્યેક વ્યક્તિ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હવે જોઈએ પ્રશ્ન 4 અ. નીચે આપેલા વિધાનો સાચા છે ખોટા તે નિશાની કરો. સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય છે, ખોટું. મીઠાનું દ્રાવણ વિદ્યુત વાહક છે, સાચું. એલઈડીના લાંબા તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, ખોટું. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે, સાચું. બ જોઈએ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ઘર્ષણથી થતા ફાયદા જણાવો. તો ઘર્ષણના કારણે આપણે ચંપલ પહેરીને સરળતાથી ચાલી શકીએ છીએ. આપણે વાહન રસ્તા પર ચલાવી શકીએ છીએ તથા બ્રેક મારવાથી સરળતાથી વાહન ઊભું રાખી શકીએ છીએ. બ્લેકબોર્ડ પર ચોક વડે લખી શકીએ છીએ. હવે રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે છે, સમજાવો. તો જવાબ જોઈએ. રમતવીરોને મેદાનમાં પગ પર બરાબર પકડ રાખી દોડવાનું હોય છે કે રમવાનું હોય છે, જેથી તે ખીલીવાળા બૂટ પહેરે તો મેદાનમાં ખીલીની મદદથી તેમની પકડ સારી રહે છે. હવે જોઈએ પદાર્થ પર બળ લાગવાથી તેનામાં કયા કયા ફેરફાર થાય છે. તો જવાબ જોઈએ. પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. જેમ કે લોટને હાથ વડે નીચે તરફ દબાવતી સાયકલની સીટ પર બેસવાથી 2 ઈંટ વચ્ચે રહેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી પર વજન મૂકવાથી આકાર બદલાય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 4. વિસ્તૃત જવાબ આપો. એક છે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. તો 2 નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો. તેમને ધાતુની કેપને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો. આ 2 સળિયાને આપણે ઇલેક્ટ્રોક્સ કહીએ છીએ. હવે ભૂકંપ સમયે તમારું રક્ષણ કેવી રીતે કરશો? તો ભૂકંપ સલામતી હોય એવા માળખામાં ઊભા કરવા એ સલાહભર્યું છે. ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો વધુ ઉપયોગ કરવો જોઈએ. કબાટ અને છાજેલી દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. હવે છે ગાજવીજ અને વાવાઝોડા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. તો વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ ઘર અને ઇમારતમાં ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં. વહેતા પાણીના સંપર્કમાં નાહવાનું ટાળવું જોઈએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. માગ્યા મુજબ જવાબ આપો. આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે? તો અનિયમિત. આ પ્રકારના પરાવર્તન નિયમોનું પાલન થાય છે? તો કે હા. બીજું જોઈએ કોષ્ટક સૂચના મુજબ પૂર્ણ કરો. 2 અરીસા વચ્ચે ખૂણાનું માપ તો 30, 60 અને 120. મળતા પ્રતિબિંબોની સંખ્યા તો 30ના 30, 60ના 60, 45ના 45. સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબના આધારે નીચેના કોષ્ટકમાં આકૃતિ દોરો. બી તો આ રીતે, સી તો ઊંધો સીન, એ ને આ રીતે. તો આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. પ્રશ્ન 6. આકૃતિ દોરવાનું છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયનની આકૃતિ તમારી ચોપડીમાં આપેલી છે, એ તમારે દોરવાની છે. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો.
ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતા સામાન્ય પરિપથ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. બીજું છે લીંબુના રસમાં વિદ્યુત વહનનું પરીક્ષણ દર્શાવતા પરિપથને આકૃતિ નામ નિર્દેશન કરો. તો બંને આકૃતિ તમારી ચોપડીમાં આપેલી છે. 7 નીચેના વસ્તુના માગ્યા મુજબ જવાબ આપો. વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે? તો પ્રકાશના લીધે. હવે જોઈએ બ નીચેના પ્રશ્નોના મુજબ જવાબ આપો. સાદું ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવો. તો જવાબ જોઈએ. સાદું ઇલેક્ટ્રોસ્કોપમાં વીજ ભારિત પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ કોઇલની 2 પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમ કોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. બીજો જોઈએ, સમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા કઈ રીતે સમજાવશો? તો સમાન વીજભારો માટેની પ્રવૃત્તિ માટે 2 ફુગ્ગા ફૂલાવો, તેમને દોરી બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે બાંધી ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોમાંથી બનેલી 2 વીજભારિત વસ્તુઓ એકબીજાની નજીક લાવ્યા. ત્રીજું, તમારે ભૂકંપની તીવ્રતા માપવાના સાધનનું મોડેલ બનાવો. તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? હવે જોઈએ પ્રશ્ન 8 બ નીચે આપેલા પ્રશ્નો વિસ્તૃત જવાબ લખો. સંપર્ક બળ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે. સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. ઘર્ષણથી થતા ગેરલાભ જણાવો. તો જવાબ જોઈએ. ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. પછી તે ભલે સ્ક્રૂ, બોલ બેરિંગ છે કે બૂટ, ચંપલના તળિયા હોય તે પણ ઘસાઈ જાય છે. રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોવા મળે છે. ત્રીજું જોઈએ, તરલ ઘર્ષણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો હવા ઘણી હલકી પાતળી હોય છે છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને અન્ય પ્રવાહીઓ તેમનાથી પસાર થતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. વાયુ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ દ્વારા લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ કહે છે. તો એ મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.